નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। આધાર ગામ ખાતે પરંપરાગત લોકાસ્થા અને ભક્તિભાવ સાથે કુંવારિકા માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી। સોમવારથી શરૂ થયેલા 2 દિવસીય લોકમેળામાં પાટણ તેમજ આસપાસના વિસ્તારો ઉપરાંત અમદાવાદ, સુરત અને મુંબઈથી પણ હજારો ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ગામના પટેલ મહોલ્લામાંથી વહેલી સવારે વેદણી જોડીને કુંવારિકા માતાજીની રથયાત્રા વાજતે ગાજતે શરૂ કરવામાં આવી હતી। પ્રાચીન મંદિરમાં આરતી ઉતાર્યા બાદ માતાજીની મૂર્તિને રથમાં બિરાજમાન કરીને ગામભરમાં રથયાત્રા ફરમાવવામાં આવી હતી। આ દરમિયાન ભક્તોએ અબીલ ગુલાલ, ચોખા અને ફૂલોની વર્ષા કરીને માતાજીનું સ્વાગત કર્યું હતું। ગામમાં ફરીને રથયાત્રા તળાવ કિનારે આવેલા પાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી। અહીં કુંવારિકા મૈયા રાતવાસો કરશે અને શનિવારે માતાજીનું પુનઃનિજ મંદિરે સ્થાપન કરવામાં આવશે। લોકમેળામાં બાળકો માટે અવનવી ચકડોળ, ચકરડી અને વિવિધ રાઇડ્સ ગોઠવવામાં આવી હતી, જેનો બાળકો અને યુવાનો દ્વારા ભરપૂર આનંદ માણવામાં આવ્યો હતો। ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ પણ ધમધમતા જોવા મળ્યા હતા। મોતના કુવા પાસે સ્ટન્ટ નિહાળવા માટે શૌકીનોની મોટી ભીડ જામી હતી। દર્શનાર્થીઓની સુવિધા માટે ઠેર ઠેર પાણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા। મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરસ્વતી તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। दरबार धन्यसंग नागजी गाम अघार तालुको सरस्वती जिल्लो पाटणना वतनी आज गाम अघारनी अंदर माताजीनो मेळो વર્ષોથી ભરાય છે। તેની અંદર સૌ લોકો હાથ બાંધવાની માનતા રાખે છે। તે દરમિયાન લોકો જૂના મંદિરેથી હાથ બાંધી અને નવા મંદિરે જાય છે। 2 દિવસનો મેળો હોય છે। બધા લોકો સુખ શાંતિ હળીમળી અને આ મેળાની ઉજવણી કરે છે। ગામની અંદર બહુ જૂનો ઇતિહાસ છે। વર્ષો પહેલાં ગામ અઘારનું નામ અંગ્રહાર હતું, તેનું પરિભાષ થઈને અઘાર બન્યું। પાટણની અંદર પણ આનો અઘારો દરવાજો છે, જેને લીધે આજે માતાજી જે કંઈ ગામમાંથી જે પણ લોકો ગયા છે તેમનો આજીવન આજે પણ માતાજીના પર કર ચાલે છે। ગામ કલાડાથી નાયકો આવે છે, તે ભૂંગળ ફૂટે છે અને તે પણ રથમાં બેસે છે। ગામ ખુશી પટેલનું ગામ કિંબુઆ અથવા ખટમડાળા આવે છે, તે માતાજીના રથમાં બિરાજિત થઈ જૂના મંદિરે જઈ નવા મંદિરે લઈ જાય છે। 2 દિવસની માનતાઓ છે, તે દરમિયાન લોકો હાથ બાંધવાની માનતા વત્તા સગડી ઉપાડવાની માનતા રાખે છે। જે કોઈ લોકોને દીકરો ન થતો અને તેની માનતા રાખી અને માતાજી તેમને દીકરો આપે છે, તેની માનતાથી હાથ બાંધી અને લોકો જૂના મંદિરથી નવા મંદિરે જાય છે। બીજા દિવસે બપોરે 12 વાગે ભરઘોડું જૂના મંદિરથી નવા મંદિરે પરત થાય છે અને લોકો સુખ શાંતિ હળીમળી અને બધા જ ગામના લોકો હળીમળી અને સુખ શાંતિથી આ મેળાનું આયોજન કરે છે। આ મેળાની અંદર ગામના લોકો દ્વારા પાણીની ફ્રી સગવડ, ચાની ફ્રી સગવડ વત્તા 2 દિવસ લચ્છીની પણ સગવડ કરે છે। દરેક ભાવિક ભક્તોને ખૂબ સાથ અને સહકાર ગામદારો આપવામાં આવે છે। ગામની અંદર આજ સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી। સર્વે સમાજના લોકો સાથે રહી અને આ મેળાનું આયોજન સુંદર રીતે કરે છે। આ મેળાની અંદર ખૂબ વસ્તી બહારથી, અમદાવાદથી, બોમ્બેથી ખૂબ લોકો માનતા કરવા આવે છે અને સુખ શાંતિથી આ મેળા પાર પડે છે। લોકોને શું સંદેશો આપવા માંગો છો? લોકોને સંદેશો આપવા લોકો ખૂબ સારી રીતે ગામની અંદર આવે છે, હળીમળી રહે છે અને સર્વે સમાજના લોકો અંદર રહે છે અને સુખ શાંતિથી આ મેળાનું આયોજન કરે છે। સર્વે લોકો આ મેળાની અંદર બધા જ લોકો આ મેળાની અંદર સાથ અને સહકાર આપે છે અને સુખ શાંતિ વિના વિઘ્ને આ મેળો પૂર્ણ કરે છે।